સુરત ડુમસ બીચ અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. આ કામગીરી મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા, ડીઆઈજીપી શ્રી એમ મુલિયા અને એસપી શ્રી એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સુરક્ષા નિષ્ણાંતોના મતે કોઈ પણ આતંકવાદી ઘટના બાદ તરતનો સમયગાળો હાઈ એલર્ટનો હોય છે, પરંતુ તેના કરતાં પણ વધુ નિર્ણાયક સમયગાળો હાઈ એલર્ટ બાદ જ્યારે પરિસ્થિતિ ઢાળે પડે અને નોર્મલ થાય છે ત્યારનો હોય છે. કારણ કે આ સમયમાં જો પૂરતી તકેદારી ન રાખવામાં આવે તો ફરી કટોકટી સર્જાઈ શકે છે. આ જ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને મરીન ટાસ્ક ફોર્સે વિસ્તારમાં વિશેષ સજ્જતા સાથે પેટ્રોલિંગ હાથ ધર્યું. મરીન સેક્ટર અજરાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જાંબુકિયા અને અન્ય અધિકારીઓ મરીન કમાન્ડોએ અલગ અલગ ટીમો બનાવીને આ સઘન પેટ્રોલિંગ કર્યું, તેમજ દરિયા કિનારાના વિસ્તારની સંભવિત સંવેદનશીલ જગ્યાઓનું બારીક ચેકિંગ કરવામાં આવ્યું. મરીન ટાસ્ક ફોર્સે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી સુરક્ષા એકતાની ભાવનાથી જ શક્ય છે. આ સઘન પેટ્રોલિંગથી ડુમસ બીચ અને આસપાસના ગામોના દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત બની છે અને સ્થાનિક લોકોમાં પણ રાહતનો માહોલ છે.